અમદાવાદમાં આજ સવારથી જ એક સમાચાર છવાયેલા છે કે જે નવા રોડ બનશે એની બંને બાજુ પથ્થરની તકતી મુકાશે, એમાં કોન્ટ્રાક્ટરનું નામ, એનો ફોન નંબર લખવામાં આવશે, ત્યાં સુધી કે રોડનો ગેરંટી પીરિયડ પણ લખવામાં આવશે અને આ તકતી નહીં હોય તો એ કોન્ટ્રાક્ટરનું ફર્સ્ટ પેમેન્ટ પણ નહીં થાય ને ફાઇનલ પેમેન્ટ પણ નહીં થાય. વાહ! આ રિમોટ જરા સાઈડમાં મૂકીને એકવાર કોન્ટ્રાક્ટરો માટે, મહાનગરપાલિકા માટે તાળી વગાડવાનું મન થાય. તાળી વગાડવાનું મન સાહેબ એટલા માટે નથી થતું કે આ નિર્ણય લીધો છે. તાળી વગાડવાનું મન એટલા માટે થાય છે કે એકના એક નિર્ણય તમે કેટલી વાર લાવશો. જો કે માર્ગ મકાન કમિટીના ચેરમેન છે જૈનિક વકીલ, બહુ સારા મિત્ર પણ છે મારા, અને બહુ સરસ વાત એમણે જૈનિકભાઈએ કરી. પહેલાં તમે જુઓ અને પછી એક એક ડોરો સિલાઈનો કોર્પોરેશનનો હું ખોલું. પહેલાં તમે જુઓ કે આજે કેટલી સરસ વાત કરી. દરેક રોડનું કામ શરૂ થાય તેમજ પૂર્ણ થાય તે બે જગ્યાએ આ તકતી લગાડવામાં આવશે. આ તકતીમાં કયા રોડ અને કયા વોર્ડનું કામ છે તે, કોન્ટ્રાક્ટરનું નામ, કોન્ટ્રાક્ટરનો નંબર અને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એનો કેટલો છે, તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટનો નંબર શું છે, આ 5 વિગતો આ તકતીમાં લગાવવામાં આવશે. ખાસ આપના માધ્યમથી જનતાને એ જણાવવાનું કે જો આની ઉપર કોઈ પેમેન્ટ, કોઈ તકતી નહીં લાગે, એની ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી નહીં કરે ત્યાં સુધી પ્રથમ રનિંગ બિલનું પેમેન્ટ નહીં થાય. તે જ રીતે ફાઇનલ પેમેન્ટ મૂકતા પહેલા પણ તકતી છે કે નહીં તે સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવશે. અને આમ કુલ મિલાકર એવું કહી શકાય કે જ્યાં સુધી આ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ છે ત્યાં સુધી આ તકતીની હયાતી એ કમ્પલસરી છે અને તેના વગર પ્રથમ બિલનું પેમેન્ટ કે ફાઇનલ પેમેન્ટ એ નહીં થાય. વાહ! આપણને એવું લાગે ને કે ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. કેટલી મસ્ત પહેલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. પણ તમને ખબર છે આ પહેલ ત્રીજી વાર થઈ છે. 3 વર્ષમાં ત્રીજી વાર આ પહેલ થઈ છે. તમે નહીં માનો પણ હકીકત છે. અને એટલા માટે અમારી તો ન્યૂઝ ચેનલ હમણાં નવી જ છે, હજી 3 મહિના અમને થયા છે, એટલે અમુક ચેનલો પાસેથી અમે પરવાનગી લીધી છે ને એ ચેનલોના જૂના વિડીયો તમને મારે બતાવવા છે. આ TV9નો વિડીયો જુઓ. આ TV9નો વિડીયો છે 2023નો, અને એ પણ 23નું વર્ષ પૂરું થવા આવ્યું ત્યારનો. શું કહે છે આ સમાચારમાં તમે સાંભળો. હવેથી અમદાવાદીઓ એ જાણી શકશે કે કયો રોડ કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે અને કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે. આ માહિતી રસ્તા પર લગાવેલી તકતીમાંથી મળશે. અમદાવાદ કોર્પોરેશને ચોમાસા બાદ એવો નિર્ણય કર્યો હતો કે દરેક નવા બનેલા રોડ પર તકતી મારવામાં આવશે, જેનો અમલ હવે શરૂ કરી દેવાયો છે. દર વર્ષે ચોમાસામાં મોટા પાયે રસ્તા તૂટવાની સમસ્યા સર્જાય છે, જેને પગલે રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર રોડ બન્યાની તારીખ, તેનો ખર્ચ સહિતની વિગતો જાણવી જરૂરી બની જાય છે. હવે નવા 37માંથી 30 રોડ પર તકતી લગાડી દેવાય હોવાનો કોર્પોરેશનના સત્તાધીશોએ દાવો કર્યો છે. બની ગયેલા દરેક રોડ ઉપર તકતી મારવાનું કામની શરૂઆત કરી દીધી છે અને અસંખ્ય જગ્યાએ આ રોડ જે 180 જેવા રોડના કામ ચાલુ છે એ દરેક કામ ઉપર આ તકતી મારવામાં આવશે. એના પ્રાયોગિક ધોરણે કમસે કમ 30 રોડ ઉપર અત્યારે લગાવી દીધી છે છેલ્લા 1 વીકથી, અને દરેક રોડ ઉપર કામ પૂર્ણ થાય તકતી લગાવવામાં આવશે. જોયું ને, ટ્રાયલ બેઝ પર મુકાશે અને એમાંય બાઇટ કોણ આપે છે તો જુઓ. અત્યારના મેયર સાહેબ છે, એ વખતે સ્ટેન્ડિંગમાં હતા ને, હા, એટલે એમણે બાઇટ આપી. પણ આ તો 2023ની વાત થઈ. હવે જુલાઈ 2022નો, આપણે 2023નો જે વિડીયો તમે જોયો એમાં શું કહ્યું, ધ્યાનથી પાછું યાદ કરો તો, કે ટ્રાયલ બેઝ ઉપર કરવામાં આવશે, 30 જગ્યાએ આવી તકતી મૂકવામાં આવશે. પણ એની પહેલા 2022નો એબીપી અસ્મિતાનો એક વિડીયો મને મળ્યો છે, અને એમાં શું કહે છે જરા એ છે. અમદાવાદમાં નવા રોડ બન્યા પછી કોન્ટ્રાક્ટરના નામની તકતી મૂકવામાં આવશે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના રોડ તૂટવા મામલે થયેલી ચર્ચામાં આખરે અધિકારીઓને એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં નવા બનતા રસ્તાઓ પર ડિફેક્ટ લાયબિલિટી નક્કી કરવામાં આવે. જો નિયત સમય મર્યાદામાં રસ્તા પર પાણી ભરાવવાના કારણે કે અન્ય કારણોસર રોડ તૂટી જાય તો તે રિપેર કરવાની જવાબદારી પણ સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે. તે માટે શહેરમાં નવા બનેલા તમામ રોડ પર તે અંગેની જાણ કરતી એક તકતી લગાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, જેને કારણે આ રોડ તૂટવા માટે કોણ જવાબદાર છે તે લોકો સ્પષ્ટ રીતે જાણી શકશે. આ તકતીઓમાં કોન્ટ્રાક્ટરનું નામ, રસ્તો ક્યારે બન્યો, રોડની લંબાઈ, પહોળાઈ, જવાબદારી તથા અન્ય વિગતોનો સમાવેશ થશે. અગાઉ આવા પ્રયોગોમાં લોખંડની તકતી મુકાતી હતી ત્યારે તેની ચોરી થઈ જતી હોવાનો બચાવ કરાયો હતો. તેને કારણે હવે પથ્થરની તકતી મૂકવાનો નિર્ણય કરાયો છે, જેથી તે વધુ ટકાઉ રહે. હવે એમાં એવું કહે છે
કે બધા જ રોડ ઉપર આ ફરજિયાત છે. જુલાઈ 2022માં બધા રોડ ઉપર તકતી મૂકવાનું ફરજિયાત કર્યું ને આ તકતી મૂકવી કોઈ નવો નિયમ નથી. પહેલા પતરાના બોર્ડ મૂકવાનો નિયમ હતો જ, પણ એવું બહાનું આપ્યું કે પતરાના બોર્ડ ચોરાઈ જાય છે, વરસાદમાં એમાં કાટ લાગી જાય છે, કલર ઉખડી જાય છે એટલે દેખાતું નથી. આ ફોટો જુઓ, આ ફોટો 2023નો છે. આ તકતી જે રોડ ઉપર મૂકેલી છે ને કે ક્યાં કયો રોડ કેટલી લંબાઈનો, આવી તકતીઓ 2023થી મુકાતી આવી છે. 2022માં આ નિયમ આવ્યો. 2022માં પહેલા દરેક રોડ પર ફરજિયાત, પછી પાછું 2023માં લાવ્યા કે ટ્રાયલ બેઝ ઉપર 31 રસ્તા પર મૂકીએ, અને ફરી પાછા 2026માં લાવ્યા કે દરેક રોડ ઉપર. અરે સાહેબ, અમદાવાદનો એક રસ્તો તો બતાવો કે જ્યાં ખાડા ના હોય, જ્યાં ધોવાણ ના થયું હોય, જ્યાં તમે પેલા થૂકના સાંધા જેવા થીગડા ના માર્યા હોય. એક રસ્તો તો બતાવો. અને કોન્ટ્રાક્ટરો સામે અત્યાર સુધીમાં શું કામગીરી કરી? અને હા, એ પણ કહેજો કે કેટલા બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરોને ફરીથી કામ અપાયા છે ને? જવાબ તમારી પાસે ધૂંધવાઈ જાય એવો જવાબ છે. સવાલો મારા તમને ખૂંચે એવા છે, પણ આ સવાલ મારા નથી. આ સવાલ અમદાવાદની જનતાના છે. એ જનતાના જે તમને ખોબલે ને ધોબલે ટેક્સ આપે છે, પણ ટેક્સના બદલામાં કોઈ સુવિધાના બદલે માત્ર ને માત્ર તકલીફો મળે છે. પાણી ભરાઈ જાય, રસ્તા તૂટી જાય, અને આવા ગતકડા કરતા રહેવાનું. 2022, 23, 26 તકતી લગાડશું, આ તે કેટલા રોડ ઉપર તકતીઓ દેખાય છે અમદાવાદમાં? વિચારવા જેવી વાત એ પણ છે ને કે જો 2022માં નિયમ લાયા હતા, 2026માં ફરી એના ગુણગાન ગાઓ છો, ફરી એ જ સ્ક્રિપ્ટ ફરીથી વાંચો છો, એ જ કેસેટ ઘસાયેલી ફરીથી વગાડો છો. કેટલી તકતીઓ અમદાવાદમાં મુકાઈ છે? સવાલ વિચાર માંગી લે એવો છે. કારણ કે અહીંયા શું ચાલી રહ્યું છે એ બધા જ